હવે આજે આપણે નવા સોફ્ટવેરની શરૂઆત કરીએ છીએ। પહેલાં સોફ્ટવેર શીખતા પહેલાં મારે તમને બે ત્રણ વસ્તુ બતાવી છે। જેમ કે અહીંયા મારા પાસે ફોટોશોપ છે, જે મેં અહીંયાથી ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કરી દીધું છે આ સાઈડથી। આ જૂનું સોફ્ટવેર છે, નવું લેટેસ્ટ છે નહીં। નવું લેટેસ્ટ હોય તો એના ઘણા ફીચર્સ ને એડવાન્સ છે, પણ એ બી તમને આવડી જશે। આ એટલું બી જૂનું નથી, CS6 છે। અહીંયા હું આના પર ક્લિક કરું છું, આ સોફ્ટવેર ઓપન થયું। અહીંયાથી આવી રીતના છે ને નંબર પડશે ને આ આઇકોન ને આ તમારા પાસે સોફ્ટવેર આવી જશે। આ એનું ટાસ્ક બાર કહેવાય, આને ટાસ્ક બાર કહે છે આપણે। આ ટૂલ બોક્સ છે, આ સોફ્ટવેરનું ટૂલ બોક્સ। આમાં આપણે ઘણું બધું શીખવાનું છે। હું તમને આજે આના એક્ઝામ્પલ પણ બતાવું છું। આ મેનુ બાર છે અને અહીંયા લેયર્સ બાર આવશે। અહીંયા એના લેયર્સ આવશે, ઓપેસિટી આવશે, ઘણું બધું। એટલે એવું કહું કે જો તમે સારા એવા રૂપિયા કમાઈ શકવું હોય અને થંબનેઇલ બનાવવું હોય, તમારે પોસ્ટ બનાવવી હોય ઇન્સ્ટા ફેસબુક પર, તો એની સાઇઝ કઈ રાખવાની કે અત્યારે મારું આ કોમ્પ્યુટરની સ્ક્રીનની સાઇઝ અલગ છે ને તમારા ફેસબુક ઇન્સ્ટા પર મારે એક પોસ્ટર મોકલવું છે એની સાઇઝ અલગ છે। હું અહીંયાથી ફાઇલ મેનુમાં ન્યૂ લઉં છું। સૌથી પહેલાં તો મને એવું કહે છે કે આ એક ન્યૂ ઓપન થઈ રહ્યું છે પેજ, એની કોન્ફિગરેશન છે। ઇમેજની સાઇઝ આવી છે, અહીંયા લખેલું છે અનટાઇટલ કસ્ટમાઇઝ છે, પણ અહીંયાથી હું લઈ લઉં છું વેબ, વેબ પેજ લઈ લઉં છું ને ઓકે આપું છું। અમારા પાસે આ સાઇઝ આવી ગઈ વેબમાં। હવે આ મને સ્ક્રીન આપે છે, આટલી સાઇઝની અંદર હું કંઈ પણ ફોટા મૂકી શકું, એડિટિંગ કરી શકું ને અહીંથી કાલે હું ટૂલ બોક્સ ચાલુ કરીશ। આ બધા ટૂલ બોક્સ એક્ઝામ્પલમાં ફાઇલમાં હું ઓપન કરું છું, હું કોઈ પણ એક ફોટો લઈ લઉં છું। આ મેં AI વાળો ફોટો લીધો। હવે આ ફોટાને મારે કટ આઉટ કરવું છે, મને આટલો જ પાર્ટની જરૂર છે, અથવા તો અહીંયા મારે રાઉન્ડ લેવું છે, તો અહીંયાથી હું ક્લિક કરીશ અને અહીંયા મને એના 4 ઓપ્શન, કેમ કે આને છે ને અહીંયા એવું એરો બતાવે છે, જે પણ એરો પર ક્લિક કરશો એને આવી રીતના તમને બોક્સ આવશે। જેવું હું આ દબાઈ રાખીશ, જો એની અંદર આ 4 પોઈન્ટ છે, ક્રોપ છે, આવી રીતે, કેમ કે બધામાં તમને 4 પોઈન્ટ બતાવશે। આવું પ્રેસ કરી રાખવાનું, તો અહીંયાથી તમે એને ક્લિક કરી શકો। પ્લસ હું અત્યારે અહીંયા છું, મારે એવું કરવું છે કે એલિપ્ટિકલ, મારે અહીંયા રાઉન્ડ લેવું છે, તો અહીંયાથી હું આટલું રાઉન્ડ સિલેક્શન કરું છું। Ctrl+C કોપી કર્યું મેં, ફાઇલમાં જઈને ન્યૂ અને અહીંયાથી ઓકે આપ્યું। ક્લિપબોર્ડ છે એટલે નાની સાઇઝ, Ctrl+0 દબાવવાનું, Ctrl+0 અને Ctrl+V। આ જો ઇમેજ અંદર આવી ગઈ, પણ આ ઇમેજ અહીંયા ધ્યાનથી જુઓ તો ક્રોકેડ આવી છે, દેખાય છે ક્રોકેડ છે, એકદમ સ્મૂથ નથી। હવે Ctrl+T પ્રેસ કરું છું, Ctrl+T, આજે ખાલી બતાવું છું તમને કે આપણે આના પર શું કામ કરીશું। આવી રીતના મેં અહીંયા ઇમેજ લઈ લીધી, અને રાઈટ ક્લિક કરી હું હોરિઝોન્ટલ પણ કરી શકું આવી રીતે, અને એન્ટર। આ એક ઇમેજ બનાવી, અહીંયા હું ટેક્સ્ટ લખી શકું, આવી રીતના હું આના પોસ્ટર ને એ બધું બનાવી શકું। આ સોફ્ટવેર બહુ કામનું છે, કાલથી હું એની શરૂઆત કરીશ, પણ અત્યારે તમને બે ત્રણ વસ્તુ બતાવું કે આજે તમારે કરવાનું છે શું। સૌથી પહેલાં કોઈ પણ ઇમેજ લઈને ઓપનમાં જાઉં છું, ડેસ્કટોપ પર જાઉં છું, કોઈ પણ એક ફોટોગ્રાફ લઉં છું। જેમ કે મેં એક ફોટો લીધો છે, આ જોની લીવર લખેલો ફોટો છે, પણ નહીં આવે, જોજો। આ ફોટા પર ક્લિક કર્યું, ઓપન કર્યું, એરર આપી દીધી કે આ ફોટો આની અંદર ઓપન નહીં થાય। હવે હું એ જ ફોટો બીજી રીતથી ઓપન કરું છું, ઓપનમાં જાઉં છું, ડેસ્કટોપ પર જાઉં છું ને અહીંયાથી હું ફોટા પર ક્લિક કરું છું। જેમ કે આ છે જોની લીવર 1, આ ઓપન થઈને આવી જશે, જો આવી ગયો। હવે આને Ctrl+0, આને હું ઝૂમ કરું છું। હવે મારે આના ફોટામાં એડિટ બી કરવું છે તો પણ હું કરી શકું છું। મારે આના ફોટામાં એડિટ કરવું હોય તો, જેમ કે એના દાંત છે, મારે દાંત કાઢી નાખવા છે એક્ઝામ્પલ, તો મારા પાસે એક બ્લર ટૂલ છે, અહીંયાથી હું અલગ અલગ ટૂલનો યુઝ કરી શકું। ડોડેજ ટૂલ છે, શાર્પન છે ને બર્ન ટૂલ। અને એનો દાંત મોટો પણ કરી દઉં છું, એક્સટ્રેક્ટ કરીને, એવું પણ થશે। બીજું, અહીંયા મારા પાસે એક ફિલ્ટર ઓપ્શન છે, એમાં લિક્વિફાઈ ઓપ્શન છે, લિક્વિફાઈ। આનાથી મને એવું લાગે છે કે આના ફોટામાં મારે કંઈક એડિટિંગ કરવું છે,
હું કંઈ પણ ચેન્જ કરી શકું એના ફોટામાં અહીંયાથી. મારે એની આંખોને મોટી કરવી છે તો અહીંયા એક ઓપ્શન છે, આ ઓપ્શન પર હું ક્લિક કરીશ. હવે તમે જોજો, તમે એનો ફોટા આખા બદલી શકો, ચેન્જીસ કરી શકો, કંઈ પણ. તો આ બધું હેરસ્ટાઈલ, એના વાળનો ગ્રોથ વધારવો છે મારે. અહીંયા જો એ જેમ જેમ હું આ ટૂલ ફરાઈશ એને સ્પ્રેડ કરશે. જો એલિયન બની ગયો, મેરું નાક ભજીયા જેવું થઈ ગયું. જો અને તમે અહીંયાથી આ બધા ટૂલનો યુઝ કરી શકો. અને તમારા ફ્રેન્ડના ફોટા પર યુઝ ના કરતા. એટલે આવી રીતે તમે કંઈ પણ અહીંયા યુઝ, આ બધા અલગ અલગ ટૂલ્સ છે, આ બધું આપણે શીખવાનું છે. પ્લસ મારે એને ચશ્મા પહેરાવવા છે, મારે એના આ સ્કિન કલર બદલવો, એના સૂટનો કલર બદલવો છે, આ બધું ચેન્જીસ કરવું છે, પાછળનું બેકગ્રાઉન્ડ પણ બદલવું છે. તો આની અંદર આ બધા ટૂલ્સ છે અને એની સાથે ફિલ્ટર આપેલા છે. આ બધા અલગ અલગ ફિલ્ટર આપ્યા છે. અને એની સાથે એક સારામાં સારું લેન્સ પણ જોવાનું છે કે કોઈ ગાડીની લાઇટ કેવી રીતે એમ ફ્લક્ચ્યુએશન થાય છે, ઓન ઓફ થાય છે. ઘણું બધું આમાં તમને નવું જાણવા શીખવા મળશે. એટલે આ મેં સ્ટાર્ટ કર્યું છે. આની સાથે એક ટૂલ છે લાસો ટૂલ, કે સપોઝ મારે આ ફોટાને કટઆઉટ કરવું છે. આજે હું તમને એમની પ્રેક્ટિસ કરાવું છું આ ટૂલની. જેવી રીતે હું અહીંયાથી કટઆઉટ કરું છું આવી રીતે, પણ આ પરફેક્ટ કટઆઉટ નથી. એક્ઝામ્પલ કે આ ફોટો મેં કટ કરી દીધો, Ctrl+C કર્યું, કોપી, અને Ctrl+N નવી વિન્ડોમાં હું પેસ્ટ કરીશ. આ મેં પેસ્ટ કર્યું. તો આ પરફેક્ટ કટઆઉટ હશે ને તો કોઈને ખબર નહીં પડે કે આ બીજી ઇમેજમાં આવી ગયો છે. મારે એવું બતાવવાનું છે. અને આની માટે તમારે MS પેઇન્ટમાં આજે જવાનું છે ને ફોટાને ડાઉનલોડ કેવી રીતે કરવો એ આજે હું તમને શીખવાડું છું. કે કોઈ પણ પિક હોય તો તમારે ડાઉનલોડ કેવી રીતે કરવો. એટલી સ્વિચ મારી દઉં. અહીંયાથી હું આને ક્લોઝ કરું છું. જુઓ અહીંયા નો કરું છું, નો. હવે મારે આ ફોટાને ડાઉનલોડ કરવો છે. પહેલાં તો મેં તમને આ ફોટાની વાત કરી કે ફોટોશોપમાં ફોટો આવ્યો નહીં. જોજો ધ્યાનથી, તમારામાં આવું બનશે કે એક ફોટો તમે ડેસ્કટોપ પર મૂકેલો છે, એ ફોટો તમારા સ્ક્રીનની અંદર આવતો નથી. જેમ કે ફોટો ક્યાં છે બતાવું તમને. એક્ઝામ્પલ આ રહ્યો, જોજો નહીં આવે, નથી આવતો ને. તો કરવાનું શું, આને હું મિનિમાઇઝ કરું છું. એ ફોટાને રાઈટ ક્લિક કરવાનું, ઓપન વિથ, અહીંયા ઓપન વિથ આપેલું છે, જો ડાયરેક્ટ આવી જશે મારામાં. રાઈટ ક્લિક, ઓપન વિથ, MS પેઇન્ટમાં ઓપન કરવાનો. જોઈ લેજો બરાબર. આ ફોટાને રાઈટ ક્લિક કરવાનું, ઓપન વિથ કર્સર મૂકી રાખીને અહીંયાથી પેઇન્ટમાં જવાનું. એ ફોટો ઓપન થઈને આવશે. હવે અહીંયા ફાઇલમાં સેવ એઝ આપવાનું છે. શું આપવાનું? સેવ એઝ. તો સેવ એઝની અંદર PNG ફોર્મેટ લઈ લેવાનું. કયું લેવાનું? PNG પિક્ચર. અહીંયા તમારે જોની લીવર 2 મેં નામ આપ્યું છે 2, કેમ કે 1 આપેલું છે. અને ડેસ્કટોપ પર હું એને સેવ કરી દઈશ. હવે આ ફોટાને ક્લોઝ કરી દઈશ. એટલે એનું શું, એ ફોર્મેટ બદલાઈ ગયું. હવે જ્યારે હું આ ફોટોશોપ ઓપન કરીશ, ફાઇલમાં જઈશ ને ઓપનમાં જઈશ, ડેસ્કટોપ JPS2, તો અહીંયા જોજો આવશે આ ટ્રેવ, આ ફોટો ઓપન થઈને આવી જશે. એટલે એ ફોટાને તમારે ચેન્જ કરવું પડશે, ચેન્જ. બરાબર, આ યાદ રાખજો. હવે બતાવું છું MS પેઇન્ટ. તમારે આજે કોઈ પણ એક ફોટાને ડાઉનલોડ કરવો છે. એક્ઝામ્પલ હું અહીંયા ગૂગલ લખું છું. જુઓ, હવે તમારે ફિલ્મ એક્ટરના ફોટા લેવા પડશે. બેકગ્રાઉન્ડમાં હું કાર્તિક આર્યન લખું છું કે કાર્તિક આર્યનનો ફોટો, પણ કાર્તિક આર્યનનો ફોટો મને HD, તો અહીં તમારે HD આપવાનું, HD ઇમેજ આવું લખવાનું. કાર્તિક આર્યન HD સ્પેસ JPEG લખવાનું, JPEG. એટલે તમને JPGના ફોટોગ્રાફ આવશે. જોજો હવે આવા આવે છે. આ બધાને જોવા કરતાં ઇમેજીસમાં જવાનું, ઇમેજીસ. હવે આ બધા ફોટા આવ્યા. હવે આવો ફોટો મારે કટઆઉટ કરવો છે. આજે આ કામ તમારે કરવાનું છે. હવે આ ફોટાને હું ક્લિક કરું છું, અહીંયા રાઈટ ક્લિક મારું છું, સેવ ઇમેજીસ. પણ અહીંયા છે ને વેબ ફાઇલ આવે છે. જુઓ, તો આ ફાઇલને તમારે ડાઉનલોડ કરવાની નહીં, કેમ કે આ નહીં આવે વેબવાળી. અહીં JPEG આવવું જોઈએ. હવે હું આ ફોટા પર ક્લિક કરું છું, આને રાઈટ ક્લિક કરું છું, સેવ ઇમેજીસ.
જો અહીંયા જેપીજી આવ્યું દેખાય છે, જેપીજી ડેસ્કટોપ લેવાનું, પછી એવું નહીં કઈ ગયો ફોટો નહીં, ડેસ્કટોપ લોકેશન અને અહીંયાથી સેવ કરી દેવાનું. તો આ ફોટો આવું સ્ટોર થઈ ગયો. હવે આ સાઈડને હું બંધ કરી દઉં છું અને એ ફોટો પેઇન્ટમાં તમારે ઓપન કરવાનો છે. આ સોફ્ટવેર તો હું નાખું છું હમણાં. ઓપન વિથમાં MS પેઇન્ટમાં ઓપન કરવાનો અને તમારે આને ઇરેઝ કરવાનો છે. કેવી રીતે? એનું બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવાનું છે. બતાવો, આને ઝૂમ કરવાનું, અહીંયાથી ઇરેઝર ટૂલ લેવાનું છે. ઇરેઝર, આ ઇરેઝર ટૂલ છે. હવે Ctrl+ કરીને પહેલાં તો આટલો પાર્ટ ભૂસી કાઢવાનો તમારે, આવી રીતના સ્પીડીમાં ભૂસી કાઢવાનો. ઘણા બધા સ્ટુડન્ટે આજે બધી બેચમાં આ વસ્તુ કરેલી છે. આ હું તમને બેકગ્રાઉન્ડ તમારો હાથ સેટ કરતાં શીખવાડું છું. જો પછી આ બધું મેં અહીંયાથી ઇરેઝ કરી દઉં. જો આ ગયું, આ ભૂસાઈ ગયું. Ctrl Z પ્રેસ કરવાનું. તો આ બધું તમારાથી આમ ક્લિક કરવાનું એટલે આ બધું ભૂસાઈ જશે. પછી અહીંયાથી બ્રશ નાનું કરી દેવાનું અને તમારે આ બોર્ડર વાઇઝ જવાનું છે. આમ ધીમે ધીમે આવી રીતની કટઆઉટ કરવાનું છે. આની પ્રેક્ટિસ કરજો. આ જેટલું સરસ કટઆઉટ કરશો ને એટલું માઉસ ઉપર તમારી ગ્રીપ આવશે. આ હું 1 કે 2 દિવસ જ કરાવવાનો છું. કાલે સ્ટાર્ટ કરાવીશ આ અને પરમ દિવસે આને ક્લોઝ કરાવીશ, કેમ કે આવા ફોટા જોઈશે. આપણે એક મોટું એવોર્ડ સમારંભ રાખ્યો છે, કંઈ ફિક્સલ પર બધા સ્ટેજ ઉપર ઊભા છે, તો એવા કટઆઉટ કરેલા પિક્ચર ત્યાં મૂકીશું. કોઈ સીડીનું કવર છે, કોઈ ડાન્સ એકેડમીનું પોસ્ટર છે જેમાં 10-15 જણા છે, તે બધું આપણે અહીંયા મૂકવાનું છે. તો તમારે આ જ વસ્તુ યાદ રાખવાની કે અત્યારે કોઈ પણ ફોટો લેવાનો, આવી રીતના કટઆઉટ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? ફરી બતાવી દઉં. ગૂગલ પર જવાનું છે બધાએ. અહીંયા લખવાનું છે ગૂગલ. ભાઈ મને આલિયા ભટ્ટ જોઈએ છે. હવે આલિયા ભટ્ટની અંદર એના એક હાથને પેરાલિસિસ પોલિયો થયો છે, પાતળો કરી દઈશું એક હાથ એનો સોફ્ટવેરથી. તો તમને બહુ કોમેડી લાગશે, એ પણ હું બતાવીશ કે આપણે એવું પણ જોઈશું. આલિયા ભટ્ટ HD JPEG આવું લખવાનું અને અહીંયાથી ઇમેજીસ લેવાનું. હવે આ બધી ઇમેજીસ આવી. જો આ એની ઇમેજ. હવે આના વાળ મારે સાવડી જેવા ઊભા કરવા. આ રહ્યો ફોટો. આ ફોટાને રાઈટ ક્લિક કરું છું, સેવ ઇમેજીસ JPG ડેસ્કટોપ લઈ લઉં છું, સેવ કરું છું. હવે આ ફોટો મારી પાસે આવી ગયો. આને હું ક્લોઝ કરું છું. જોજો ધ્યાનથી. અહીંથી હું ફોટોશોપમાં જાઉં છું. ફોટોશોપ ઓપન કર્યું. અહીંયાથી હું ફાઇલમાં ગયો, ઓપનમાં ગયો, ડેસ્કટોપ આ ફોટાને ક્લિક કર્યું, ઓપન કર્યું, ફોટો આવી ગયો. હવે અહીંયાથી હું જઈ રહ્યો છું ફિલ્ટરમાં લિક્વિફાઈ. આ હું લિક્વિફાઈમાં આવી ગયો. હવે આ બટન ઝૂમ કરું છું. આ જો એના મસલ્સ ફૂલે છે, જો 6 પેક જીમમાં ગયા છે આ બધું. હવે આ કેન્સલ કર્યું મેં. હવે હું આ યુઝ કરું છું. જો આ પેલો બાહુબલીમાં હતો ને. તમે અહીંયા પણ બધું સેટ કરી શકો છો. તમારે જે પણ સેટ કરવું હોય તો તમે ઓળખાશે નહીં કે આલિયા ભટ્ટ છે, બરાબર. એવા ફિલ્ટર ઘણા બધા છે કે તમે સારા એવા ફની ક્લિપ છે. હા, ઝૂમિંગ વાળું છે, તમે એને ઝૂમ પણ કરી શકો છો. એલિયન પણ બની જશે. કોઈ નહીં કે આ કોણ છે, બરાબર. તો આ ટૂલ્સ યુઝ કરવા માટે આને કટઆઉટ મેન છે. જો હવે એને વાળની પાછળ બી આ કલર છે, તે બધું હું તમને ટૂલ્સ વાઇઝ બતાવીશ. પણ હમણાં MS પેઇન્ટમાં જવાનું, ઇરેઝર લેવાનું અને ફોટાને કટને JPG ખાસ ધ્યાન રાખવાનું. પિક્ચર પસંદ એવું નહીં સર થઈ ગયું 10 મિનિટમાં, ના. રાઈટ ક્લિક કરવાનું, ઓપન વિથમાં જવાનું, MS પેઇન્ટમાં જવાનું અને અહીંથી ઇરેઝર ટૂલ લેવાનું. ધીમે ધીમે તો અહીંયા જઈશું જ, પણ ઇરેઝર પહેલાં મોટું કરી દેવાનું અને આને આમ ભૂસી દે. આ બધું કાઢી નાખવાનું સ્પીડમાં. પછી ફિનિશિંગ આપો, બહુ સરસ રીતે ફિનિશિંગ આપો. ઠીક છે, સ્ટાર્ટ કરી દો.